મારા નવતર પ્રયોગનું નામ છે મારું સામાજિક વિજ્ઞાન સહેલું સામાજિક વિજ્ઞાન. વર્ગખંડની અંદર જ્યારે હું જાઉં છું ત્યારે એક શબ્દ બોલું છું, મારું સામાજિક વિજ્ઞાન. એટલે વિદ્યાર્થી કહે છે સહેલું સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનની વિષયની અંદર સૌથી પ્રથમ પહેલાં તો આપણે સાલ યાદ રાખીએ, ખૂબ કઠિન હોય. સાલ છે જે વિદ્યાર્થીને એમાં કંટાળો આવતો હોય છે, એમાં આવી રીતના એક મોડેલ બનાવવામાં આવ્યું છે. એની અંદર તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ છે તો કે યુદ્ધના ખાનામાં એક ફ્લેશ કાર્ડ ઉપાડશે અને એમાં નાખશે કે યુદ્ધ તો કે કોની વચ્ચે થયું તો કે બાબર અને ઇબ્રાહિમ લોદીની વચ્ચે થયું હતું. આ બંનેની વચ્ચે યુદ્ધ થયું હતું. કઈ સાલમાં થયું તો કે 1526ની અંદર કોની જીત થઈ તો કે બાબરની જીત થઈ તેની ઇબ્રાહિમ લોદીની હાર થઈ. એવી રીતના પાણીપતનું યુદ્ધ, બીજું યુદ્ધ, ત્રીજું યુદ્ધ, જેટલા પણ સામાજિક વિજ્ઞાનના 6 થી 8માં બધા જ તમામ યુદ્ધનો સમાવેશ કરાવી લેવામાં આવ્યો છે. બીજું છે મારી ટોપી મારા પર. અહીંયા વિદ્યાર્થીને સર્કલ કરી અને એને કહેવાનું છે કે એના ઉપર એની અંગ્રેજ અધિકારીની ટોપી રાખવામાં આવી છે. મહાનવારી પદ્ધતિ તો કે વોલ્ટ મેકેઝીને આપી છે. રૈયતવારી પદ્ધતિ તો કે થોમસ મુનરોએ આપી છે. કાયમી જમાબંધી પદ્ધતિ તો કે કોર્નર વોર્લિસે આપી છે. આમ ટુકડા કરી અને આખી એક ટૂંકનોંધ તૈયાર થઈ છે કે આ જે છે ટૂંકનોંધની અંદર કાયમી જમાબંધી તો કે બંગાળમાં ખેડૂતો ઘણા વિદ્રોહ થતા અને અનો ભંગાર કંગાળ બની ગયો. તો આખી આ કટકા કરીને આખી એની ટૂંકનોંધ તૈયાર થઈ છે. બીજું એ કે વેદો બનાવવામાં આવ્યા છે. તો એ વેદની અંદર તો કે આપણે સૌથી પ્રાચીન વેદ છે, જ્ઞાનનો ભંડાર છે, 10 મંડોળ આવેલા છે. એમાં તમામ વેદ છે તો કે ઋગ્વેદ, સામવેદ, એને બાળકને બેઝિક માહિતી મળશે. અને ગુજરાતના સ્થાપત્ય જૂનાગઢની અંદર ઉપરકોટનો કિલ્લો આવેલો છે, જૂનાગઢની અંદર નવઘણ કૂવો આવેલો છે, જૂનાગઢની અંદર અડીકડીની વાવ આવેલો છે. આમ જેટલા પણ સ્થાપત્ય છે એની માહિતી આપવામાં આવેલી છે. બીજું કે પોપેટ, સામાજિક વિજ્ઞાન વિષયમાં મહાન પુરુષોને યાદ કરવા માટે અને યાદ રહી જાય તે માટે બાળક એને એવા પોપેટ બનાવે. વિદ્યાર્થી આમ હાથમાં રાખી અને પાછળ જે માહિતી છે વિદ્યાર્થી ખુદ બોલશે. આમાં એને યાદ રાખવાનું નથી, પણ મારું નામ સરિતા ગાયકવાડ છે, હું ડાંગ જિલ્લાની વતની છું, ખેલ મહાકુંભથી શરૂઆત કરી અને મેં ભારતને ગોલ્ડ મેડાલિસ્ટ અપાવેલા છે. તમામ અહીંયા ગાંધીજીનું દ્રશ્ય હશે તો એના વિશેની માહિતી બોલશે. આમ બાળકને પપેટ દ્વારા જે જુદી માહિતી યાદ રહે છે. બીજું કે સાલવારી છે. વાસ્કો દ ગામા વીટીપે બનાવવામાં આવે છે. વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ક્યારે આવ્યો તો કે 1498ની અંદર. આમાં આ બાળક વીટી ઉપાડશે અને આમાં કમસે કમ એને 5 છે સાલ છે યાદ રહી જાય અને વીટી એનામાં પહેરાશે. ગુજરાતના ફેમસ મેળાઓ છે, બાળકને જીકેમાં વધારો કરે એટલા માટે તો કે તરણેતરનો મેળો સુરેન્દ્રનગરની અંદર, મહેસાણાનો મેળો અમદાવાદની અંદર ભરાય, ભવનાથનો મેળો જૂનાગઢની અંદર ભરાય, સામણસાનો મેળો અરવલ્લીની અંદર ભરાય. તમામ ફેમસ મેળાઓ છે એનું એક આખું ચક્ર બનાવવામાં આવે છે. તહેવારોનું કેલેન્ડર 2025ની અંદર તમામ જે તહેવારો આવતા હોય એનું, દાખલા કે હમણાં જ આપણે વિશ્વકર્મા જયંતિ ગઈ છે તો એનું આખું કેલેન્ડર છે. એમાંથી આપણે તહેવાર આ તારીખે છે તેનું આખું ફિક્સ એક કેલેન્ડર બનાવ્યું છે. બીજા કે ઠંડી પર્વત આ બધા અમારા વિદ્યાર્થી બનાવવામાં આવે છે. પસ્તીની મસ્તી વેસ્ટ વિદ્યાર્થીના ચોપડા નાખી નથી દેવાના, પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની અંદર છાપાનો રીતના કટિંગ કરી, કોઈ બાલ ભાસ્કર, બાલ સૃષ્ટિની જે છે પૂર્તિના કટિંગ કરીને આમાં રાખવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીના જીકેમાં વધારો થાય. અને બીજું પૃથ્વીના આવરણનો ગરબો બનાવવામાં આવે છે. આવો તો રમવાની, શાળામાં ભણવાની, જે રાગ છે એનો જ ગરબાનો જે એ ઢાળ છે. એમાં જલાવરણ, મુદ્દાવરણ અને જીવાવરણનો આખો ગરબો છે. પછી આ ગ્રહોનું કાવ્ય છે, વિદ્યાર્થીને ગ્રહ બનાવવાનો છે અને એને વિશે તો કે સૂર્ય છે તો કે એના વિશે કડી બોલશે, બુધ વિશે બોલશે. સિક્કાઓનો ઇતિહાસ છે, ઉખાણા છે, તાડપત્ર પ્રાચીન સમયમાં લેવાતો, હસ્તપ્રત સમૂહ અને કહેતા સાથે તાડપત્ર લખાતો બોલાવી દ્રૌપદ. તાડપત્રનું ઉખાણું આપ્યું, ભોજપત્રનું, અભિલેખનનું, શિલાલેખન અને તામ્રપત્રનું તમામ વિદ્યાર્થીને ઉખાણા દ્વારા એની શીખ. બીજું છે મુદ્દાવરણ, જલાવરણ. હું ખોયા પાયા એવું નથી રાખતી, પણ મુદ્દાવરણ, જલાવરણ એમાંથી વિદ્યાર્થીની જે પણ કંઈ વસ્તુ ખવાઈ ગઈ અથવા તો કંઈ પણ મેળવી છે તો એની અંદર નાખશે. એ કહેશે કે ટીચરને આજે જલાવરણમાંથી વસ્તુ નાખી અથવા તો મુદ્દાવરણમાં નાખી છે વસ્તુ. અને અહીંયા આગળ એક તોરણ છે જે વર્ગખંડની અંદર સખત સામે રહી છે અને વિદ્યાર્થીને એના વિશે યાદ રહી જાય છે. અને ખિડકીમાંથી ન્યાયતંત્ર બનાવે છે, વ્યસ્ત ખિડકીમાંથી. અને પાયાની અદાલત, પછી એના પછી જે ક્રમિક અદાલત છે એના વિશે બનાવે છે. લેટેસ્ટ ન્યાયની દેવી છે જેના હાથમાં પહેલાં તલવાર હતી અને આખી પંડી હતી જે અત્યારે હટાવી લીધી છે. અને એના વિશેની માહિતી છે કે વિદ્યાર્થી એની આમે રહી તો એની યાદ રહી છે.